નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેય આપણે બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. બરાબર છે. અત્યારે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ બધા જ પ્રશ્નો 2020માં સપ્ટેમ્બરની અંદર જેઈની જે એક્ઝામ લેવાઈ એમાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. હવે આ પ્રશ્નો ગુજરાતીની અંદર હજુ અવેલેબલ નથી થયા પેપર્સ, બરાબર છે, પણ અંગ્રેજીમાં મેથ્સમાં એઝ સચ કોઈ તકલીફ નથી આવતી. ખાસ ફોર અ પોઝિટિવ ઇન્ટીજર એન, એટલે કે એન જે છે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે, એટલે સાદી ભાષામાં કહીએ તો પ્રાકૃતિક સંખ્યા છે. કેવી કે જેથી 1+1 x આખાની n ઘાત ઇઝ એક્સપાન્ડેડ, એટલે કે જેનું વિસ્તરણ કરીએ x ના ઘાતમાં, તો 3 કન્ઝિક્યુટિવ કોએફિશિયન્ટ્સ, એટલે કે 3 કન્ટિન્યુઅસ, બીજું ત્રીજું ચોથું કે ત્રીજું ચોથું પાંચમું 10મું 11મું 12મું 3 ક્રમિક પદ જે છે એમના સહગુણકો જે છે એ 2:5:12 ના ગુણોત્તરમાં છે. તો n જે છે એ આપણે શોધવાના છે. ફરી વખત આનું વિસ્તરણ કરીએ તો 3 ક્રમિક પદનો ગુણોત્તર આ મુજબ છે, તો n ની કિંમત શોધો. ગુજરાત બોર્ડમાં આ સ્વરૂપના દાખલાઓ આપણે જોયેલા છે. બરાબર છે. r+1મું પદ વ્યાપક પદ લખીએ તો NCR, એકની ગમે તેટલી ઘાત, કોઈ ફરક નહીં પડે. બરાબર છે, એક જ થવાના. 1/x જે છે એની r ઘાત. બરાબર છે. તો હવે આપણે 3 ક્રમિક પદ લઈ લઈએ કે r+1મું પદ, અથવા તો ચાલો અહીંયાથી લખીએ તો r+1મું પદ જે છે મળ્યું આપણને. આપણે સોરી, કામ જે છે સહગુણકનું જ છે, તો t r+1 નો સહગુણક જે છે એ થાય NCR. બરાબર છે. આપણે લઈ લઈએ કે ધારો કે r મું પદ, r+1મું પદ અને r+2મું પદ એ 3 ક્રમિક પદ છે કે જેમાં સહગુણકો જે છે એમનો ગુણોત્તર 2:5:12 છે. બરાબર છે. હાલ આપણે એ રીતની નોટ બનાવીએ છીએ કે આગળ જતા રિફર કરીએ તો ખબર પડે, એટલે બધી વસ્તુઓ ડિટેલમાં લખીએ છીએ, જેના કારણે દાખલો ગણવામાં ટાઈમ વધારે લાગે. બરાબર છે. બાકી તમને જ્યારે પરીક્ષામાં ગણો છો ત્યારે તમે બધું આવું લાંબુ લપસીંદર લખવા નથી બેસવાનું, તો એ વખતે આટલો સમય નથી લાગવાનો. બરાબર છે. ચાલો, તો r+1 માટે આ બેનો સહગુણકોનો ગુણોત્તર આપણે જો લઈએ, બરાબર છે, r+, અહીં તો હું ડાયરેક્ટ જ લખી દઉં છું કે એનો સહગુણક જે છે NCR, TR માટે એ સહગુણક હશે NCR-1. આ જે ગુણોત્તર છે એ છે 5/2 જેટલો. બરાબર છે. ચાલો, તો NCR ની કિંમત લખીએ તો n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ ગુણાકારમાં છેદમાં છે, છેદનો છેદ અંશમાં લખી દઈશ. બરાબર છે. n ફેક્ટોરિયલ, પછી આ બંનેનો તફાવત લઈએ તો n-r+1 ફેક્ટોરિયલ અને r-1 ફેક્ટોરિયલ. આ જે ગુણોત્તર છે એ મળે છે 5/2 જેટલો. n અને n ફેક્ટોરિયલ કેન્સલ, r અને r-1 છે એમાં r મોટા અને અહીંયા n-r+1 મોટા, તો n-r+1 ઇન્ટુ n-r ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ, સોરી અહીંયા n-r ફેક્ટોરિયલ નહીં, પણ અચ્છા સોરી, એ તો છે જ, પણ એની સાથે r-1 ફેક્ટોરિયલ પણ છે, એ લખવાના રહી ગયા.
n minus r factorial as it is, r into r minus 1 factorial. આ જે ગુણોત્તર છે 5/2 જેટલો. ફેક્ટોરિયલ વાળા પદ જે કંઈ પણ છે તે કેન્સલ. બરાબર છે. n minus r factorial કેન્સલ થઈ જશે, r minus 1 factorial જે છે પણ કેન્સલ થઈ જશે. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 2n minus 2r plus 2 equals to 5r. તો અહીંયાથી આપણને આને આ બાજુ લઈ લઈએ તો સમીકરણ મળે 2n minus 7r plus 2 equals to 0. આને આપણે કહી દઈએ સમીકરણ 1. પછી r plus 2 નો સહગુણક છેદમાં r plus 1 માં પદનો સહગુણક. આ જે છે એ 12/5 જેટલા, એટલે કે 12/5. આ જે છે આ થશે NCR plus 1. આ જે છે એ સહગુણક NCR જેટલો. ચલો તો અહીંયાથી લખીએ તો n ફેક્ટોરિયલ છેદમાં n minus r minus 1 ફેક્ટોરિયલ r plus 1 ફેક્ટોરિયલ. ચાલો અહીંયા લખીએ તો n ફેક્ટોરિયલ છેદનો છેદ જે છે એને અંશમાં લખીએ તો n minus r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ. ચલો n ફેક્ટોરિયલ કેન્સલ, n minus r છે એની જગ્યાએ લખી શકાશે n minus r into n minus r minus 1 ફેક્ટોરિયલ. r જે છે as it is, નાનું પદ n minus r minus 1 as it is, r plus 1 ની જગ્યાએ લખીએ તો r plus 1 ગુણાકારમાં r ફેક્ટોરિયલ. ચાલો ફરી ફેક્ટોરિયલ વાળા જે કંઈ પણ પદ છે આ કેન્સલ. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 5n minus 5r is equals to 12r plus 12. પદ બધા એક બાજુ લઈ લઈએ તો 5n minus 17r minus 12 equals to 0. ચાલો તો સમીકરણ 1 અને સમીકરણ 2 ખાલી ઉકેલવાના રહ્યા. બરાબર છે. તમારે ખાલી સમીકરણ 1 અને સમીકરણ 2 આમાં કિંમત આપણને કોની શોધવાની કીધેલી છે n ની, તો ખાલી r નો લોપ કરવાનો છે. બરાબર છે. સમય બચે એટલા માટે આટલું હું તમારા માટે રાખું છું. બરાબર છે. વિચલ સુરેખ સમીકરણ તો ઉકેલતા આપણને 10 માંથી આવડે છે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ધ ટર્મ ઇન્ડિપેન્ડન્ટ ઓફ x એટલે કે x થી સ્વતંત્ર. સાદી ભાષામાં કહીએ તો x વાળું પદ ન હોય એટલે કે અચળ પદ પૂછ્યું છે કે અચળ પદ કે હોય આનું વિસ્તરણ કરતા અચળ પદ કે હોય તો 18 ગુણ્યા k ની કિંમત કેટલી. ફરી એક વખત આપેલ પદ જે છે એનું વિસ્તરણ કરીએ તો અચળ પદ કે જેટલું છે તો 18 ગુણ્યા k જે છે શોધો. r plus 1 નું પદ લખીએ તો NCR એટલે કે 9CR, a એટલે કે 3/2x², એની ઘાત જે છે 9 minus r અને -1/3x જે છે એની ઘાત r.
ચાલો 9CR એઝ ઇટ ઇઝ બધા જ પદ છૂટા પાડી દઈએ તો 3 જે છે એની ઘાત 9 ઓછા r છેદમાં 2 એની ઘાત 9 ઓછા r x વર્ગની આ ઘાત લઈએ છીએ ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે 18 માઇનસ 2r અહીંયાથી લખીએ તો -1 ની r ઘાત છેદમાં 3 ની r ઘાત x ની r ઘાત આને જરા સારા સ્વરૂપમાં લખીએ તો 9CR ઘાતનો તફાવત લેવાનો થશે એટલે 3 જે છે એની ઘાત લખીએ તો 9 માઇનસ 2r બરાબર છે છેદમાં 2⁹ માઇનસ r -1⁹r અને x જે છે એની ઘાત લખીએ તો 18 માઇનસ 2r ઘાતની બાદબાકી -2r - r એટલે -3r તો અચળ પદ માટે ઘાત 0 હોવી જોઈએ તો સ્પષ્ટ છે કે r બરાબર 6 મૂકવા પડે તો લખી શકાય કે અચળ પદ માટે 18 માઇનસ 3r બરાબર 0 એટલે કે r બરાબર 6 તો અચળ પદ જે છે જેને એ લોકોએ કીધેલું છે કે એ જો લખવા બેસીએ તો 9C6 3 જે છે એની ઘાત લખીએ તો 9 ઓછા 12 એટલે કે -3 ઘાત છેદમાં 2 જે છે એની ઘાત લખીએ તો 9 માઇનસ 6 એટલે કે 3 -1 જે છે એની 6 ઘાત 9C6 અને 9C3 સરખા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પછી 3 નો ઘન જે છે એને છેદમાં જ લખી દઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 2 નો ઘન જે છે ને એને હું સીધો 8 લખી દઉં છું બરાબર છે ચાલો તો આ 9 અને આ છેદવાળા 3 ગુણ્યા 3 9 કેન્સલ બરાબર છે આ 8 અને આ 8 જે છે એ કેન્સલ પૂછેલું છે આપણને 18k ની કિંમત તો k બરાબર જો લખીએ તો હવે અંશમાં 7 આવી ગયા અવિભાજ્ય છે તો k બરાબર આપણને મળ્યા 7/3 ગુણ્યા 2 6 ગુણ્યા 3 18 બંને બાજુ 18 ગુણી દઈએ અથવા તો છેદવાળા 18 ને આ બાજુ લઈ લઈએ તો 18 ગુણ્યા k જે છે એની કિંમત 7 જેટલી ઓપ્શન ડી બરાબર છે આ જ આપણા માટે આન્સર થશે પ્રમાણમાં સહેલો કહી શકાય એવો દાખલો બરાબર છે ચાલો એનાથી આગળ વધીએ એ જ વસ્તુ છે કે 1 + x આખાની n+5 ઘાતનું વિસ્તરણ કરીએ તો 3 ક્રમિક પદ જે છે એમના ગુણોત્તર અનુક્રમે 5/10/14 છે તો લાર્જેસ્ટ કોએફિશિયન્ટ એટલે કે વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક શોધો બરાબર છે લાર્જેસ્ટ કોએફિશિયન્ટ એટલે કે સૌથી મોટો સહગુણક ચાલો તો એક સ્ટેપ વધશે આમાં બરાબર છે ચાલો તો શરૂઆતના સ્ટેપ્સ જે છે બરાબર છે એઝ ઇટ ઇઝ ખાલી ગુણોત્તર બદલાય છે આખે આખું લઈ જ લઈએ કોપી કરી લઈએ નાનકડો ચેન્જ આવે છે એ જોઈ લઈએ ચાલો તો અહીંયા આપણને આ બદલાશે આ થઈ જશે n+5 x⁻r તો આ જે છે એ થશે n+5cr
બરાબર છે. આ જે ગુણોત્તર છે એ આપણને આપેલો છે કે 5:10:14 જેટલો છે. બરાબર છે. ચાલો તો અહીંયા લખીએ તો આ બંનેનો સહગુણક એટલે કે n+5cr n+5cr - 1 એ ગુણોત્તર 10/5 જેટલો. ચાલો તો અહીંયા n+5 ફેક્ટોરિયલ બરાબર છે. r ફેક્ટોરિયલ બરાબર છે. અહીંયા લખીએ તો n+5 - r. પછી અહીંયા લખીએ તો છેદમાં n+5 ફેક્ટોરિયલ. પછી આ બંનેનો તફાવત લઈએ તો n - r +6 એટલે એક જે છે ત્યાં આવી જશે 6 અને r - 1 ફેક્ટોરિયલ જે છે એઝ ઇટ ઇઝ. ચાલો તો હવે એક કામ કરીએ, પછીના સ્ટેપ્સ જે છે ને હવે સરખી જ લખી દઈએ. બરાબર છે. ચાલો 10/5 એટલે કે આ ગુણોત્તર 2 જેટલો. n+5 ફેક્ટોરિયલ જે છે કેન્સલ. n - r +6 ગુણાકારમાં n - r +5 ફેક્ટોરિયલ. r - 1 ફેક્ટોરિયલ જે છે એઝ ઇટ ઇઝ છેદમાં -r જે છે એને પહેલા લખીએ તો n - r +5 ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ છે એની જગ્યાએ લખીએ તો r ઇન્ટુ r - 1 ફેક્ટોરિયલ. આ જે કિંમત છે 2. ચાલો તો ફેક્ટોરિયલ વાળા જે કંઈ પણ પદ છે કેન્સલ. ચોકડી ગુણાકાર કરી દઈએ તો આપણને મળે છે n - r +6 = 2r. એટલે કે n - 3r +6 = 0. આ થયું પહેલું સમીકરણ. r+2 જે પદ છે, r+2મું પદ એનો સહગુણક જે છે એના માટે n+5c r+1 આ સહગુણક તો એઝ ઇટ ઇઝ. તો એ સ્ટેપ જે છે એ પણ કોપી કરી લઈએ. બરાબર છે. ચાલો આ સહગુણકોનો ગુણોત્તર જે છે એ મળશે આપણને 14/10. તો ફરક કેટલો? +5 +5 આવશે. તો n જે છે એની જગ્યાએ n+5 બરાબર છે. અને આ બંનેનો તફાવત લઈએ છીએ એટલે n - r અહીંયા 4 આવશે. બરાબર છે. n+5 ફેક્ટોરિયલ અને તફાવત લઈએ એટલે n - r 5 - 1 એટલે કે 4. r+1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. પછી અહીંયા n+5 ફેક્ટોરિયલ તફાવત લઈએ તો n - r +5. n - r +5 ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ચાલો તો n+5 ફેક્ટોરિયલ તો કેન્સલ. n - r અહીંયા આવશે 4 અને અહીંયા આવશે +5. n - r +5 ઇન્ટુ r ફેક્ટોરિયલ વાળું પદ તો એઝ ઇટ ઇઝ n - r
પ્લસ 4 ફેક્ટોરિયલ r પ્લસ 1 ફેક્ટોરિયલની જગ્યાએ r પ્લસ 1 ઇન્ટુ r ફેક્ટોરિયલ. આ ગુણોત્તર 14/10 એટલે કે 7/5 જેટલો. ચાલો, જે પદ કેન્સલ કરેલા છે કેન્સલ જ થવાના. ચોકડી ગુણાકાર કરીએ તો 5n minus 5r plus 5 into 5 25 is equals to 7r plus 7. 5n 7r જે છે એને આ બાજુ લઈ લઈએ તો -12 25 minus 7 એટલે કે 18. આ થઈ જશે સમીકરણ 2. ચાલો, આપણને જરૂર છે n ની. r નો લોપ કરવો છે, બરાબર છે. તો આ સમીકરણને 4 વડે ગુણી દઈએ તો આ સમીકરણને એઝ ઇટ ઇઝ જ રાખીએ. 5n minus 12r પ્લસ 18 છે, આ બાજુ જશે તો -18. અને અહીંયા આપણે આને આ પ્રમાણે લખી દઈએ કે n minus 3r જે છે એની કિંમત -6 જેટલી. 4 વડે ગુણીએ તો 4n minus 12r is equals to -6 ગુણ્યા 4 એટલે કે -24. આ બીજું કંઈ નથી પણ સમીકરણ 1 ગુણ્યા 4. બંને બાજુ 4 વડે ગુણ્યા છે. ચાલો, તફાવત લઈએ છીએ. તફાવત લઈએ છીએ એટલે નિશાની બદલાશે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે n જે છે એ થશે 24 - 18 એટલે કે 6. તો વિસ્તરણ જે છે એ થઈ જશે 1 plus x એની n plus 5 એટલે કે 11 ઘાત. બરાબર છે. કુલ પદ જે છે એ લખીએ તો 12. મહત્તમ સહગુણક આપણને ખબર છે આ સ્વરૂપ માટે મધ્યમ પદ. બરાબર છે. કુલ પદ 12 છે એટલે છઠ્ઠું અને સાતમું બે મધ્યમ પદ થાય. T6 અને T7 મધ્યમ પદ થાય. ચાલો, આપણે T6 શોધીએ. r બરાબર 5 મૂકતા માંગેલ સહગુણક જે છે (11c5). આના માટે મૂકો તો 11c6. અલ્ટિમેટલી થવાની એની જ વસ્તુ. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો અને સાદું રૂપ જે છે અલગથી આપે. અહીંયા હું છેદ નથી ઉડાડતો, અહીંયા શિક્ષક નથી કરતો. બરાબર છે. ચાલો, તો 4 ગુણ્યા 2 8 અને 8 જે છે એ કેન્સલ. 5 દુ 10 એટલે અહીંયા બાકી રહેશે 2. 9/3 એટલે અહીંયા બાકી રહેશે 3. બરાબર છે. આ 3 હવે જતા રહ્યા. છેદમાં 1 છે એ લખીએ ન લખીએ કંઈ ફરક નહીં પડે. તો 11 ગુણ્યા 2 એટલે કે 22 ગુણ્યા 21. બરાબર છે. 462 મળતા હોવા જોઈએ. બરાબર છે.
20 + 2 ગુણાકારમાં 20 + 1, 20 × 20 એટલે કે 400. હવે કેલ્સી નથી વાપરવાનું એટલે આ બધી અજામત કરીએ છીએ. 20 × 1 એટલે કે 20, 2 × 20 એટલે કે 40, 2 × 1 એટલે કે 2. સરવાળો કરી દો એટલે 462. એ જ આપણને જવાબ આપેલો છે. અગત્યની વસ્તુ, મધ્યમ આ પ્રકારના પદ માટે મધ્યમ પદ જે છે એનો સહગુણક મેક્સિમમ હોય એ વસ્તુ મગજમાં હોવી જોઈએ. બરાબર છે. ખૂબ સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. ચલો આ બી બખડજંત્ર કહી શકાય એવો દાખલો. બરાબર છે. ચાલો, ધ નેચરલ નંબર m એટલે કે m કોઈ પ્રાકૃતિક સંખ્યા છે ફોર વિચ કે જેના માટે કોએફિશિયન્ટ ઓફ x એટલે કે x નો સહગુણક આનું વિસ્તરણ કરતા x નો સહગુણક 1540 છે તો પ્રાકૃતિક સંખ્યા m શોધો. તકલીફ મોટી એ કે આ ગણતરી કરીને લખવા વાળો જવાબ છે એટલે ઓપ્શન નથી. ઓપ્શન હોય ને તો કંઈક કિંમત મૂકીને બી એડજસ્ટમેન્ટ કરી શકાય. ચાલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ વ્યાપક પદની. r + 1 = 22cr. x⁻m એની ઘાત લખીએ તો 22 - r, 1/x² એની ઘાત r. એટલે કે આ જે પદ છે એ આપણને મળશે 22cr. x એની ઘાત લખીએ તો 22m - r × m upon x⁻²r. એટલે કે r + 1 જે છે એ થશે 22cr. x જે છે એની ઘાત 22m - m × r -2r. હવે x ની એક ઘાત એટલે કે x બરાબર છે ના સહગુણક માટે 22m - m r -2r. આ કિંમત છે એક જેટલી થવી જોઈએ. ચાલો, તો હવે તકલીફ એ કે આ જે છે બરાબર છે એક સમીકરણ અને એમાં ચલ બે જુદા જુદા છે. બરાબર છે. ચાલો, તો એક કામ કરીએ, આ બંનેમાંથી m જો આપણે કોમન લઈ લઈએ તો મળે છે આપણને 22 - r = 1 + 2r. પછી આને છેદમાં લઈ લઈએ તો પદ યોગ્ય નથી ગોઠવાતા. ચાલો, તો એક કામ કરીએ, ફોકસ r ઉપર કરીએ. બરાબર છે. 22m + 1 આ બાજુ આવે તો -1 બરાબર. આને આ તરફ લઈ લઈએ તો 2r + mr. એટલે કે 22m - 1 બરાબર r કોમન મળે આપણને 2 + m. તો r જે છે એ લખવા બેસીએ તો 22m - 1 છેદમાં 2 + m. હવે આ સહગુણક જે છે એને આધારે જો મેળ પાડીએ, કંઈક r નો મેળ પડતો હોય તો x નો સહગુણક એટલે કે 22cr
આ જે છે 1540 જેટલો છે, બરાબર છે. તો અહીંયાથી જો લખવા બેસીએ તો 22 ફેક્ટોરિયલ શોધવા શક્ય છે જ નહીં, બરાબર છે. પછી હવે આમાં કોષ્ટકની મદદથી જો ગણતરી કરીએ આમાં બી ગણતરી ખાસી મોટી થઈ જવાની, જરૂર પડે તો એ દિશામાં વિચારીશું, બરાબર છે. ચાલો, અથવા છે ને એને થોડુંક શોર્ટમાં કરીએ. હવે એક વસ્તુ નક્કી છે, બરાબર છે, કે આર જે છે એ 0 થી 22 માં હોય, બરાબર છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી 22 અને 0 હોઈ શકે, બરાબર છે. 0 મૂકીએ તો પહેલું પદ, 1 મૂકીએ તો બીજું પદ, 2 મૂકીએ તો ત્રીજું પદ, 22 મૂકીએ તો સૌથી છેલ્લું 23મું પદ મળે. ચાલો, તો એમ જે છે એની શરૂઆત કરીએ આપણે, બરાબર છે. એમની શક્ય કિંમતો જે છે એ હું લખવા બેસું છું, બરાબર છે. ચાલો, પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણને કહી દીધેલું છે, બરાબર છે, કે એમ જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. 1 મૂકીએ તો 22 - 1 21/3 7, એટલે 1 હોઈ શકે, બરાબર છે. 1 લઈએ છીએ એમ બરાબર, એ વખતે આર જે છે એ મળ્યા 7, બરાબર છે. તો પહેલી શક્યતા આર બરાબર 7 માટે, તો 22 × 21 × 20 × 19 18 1 2 3 4 5. હવે ખબર પડી કેમ દાખલો બોકડ જંતર છે, કે સમીકરણ એવું આવે છે, અહીંયાથી આર સહેલાઈથી નથી મળતા. આર મળી જતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર છે. છેદમાં 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. ચાલો, 5 × 4 20 અને 20 કેન્સલ, 6 × 3 18 અને 18 કેન્સલ, 7 × 3 21 અને 2 × 11. ચાલો, તો આમનો ગુણાકાર કરીએ, 11 × 19 કરીએ ને તો 190 એટલે 1 2 3 4 પદ જે છે 10 કરતા મોટા, એટલે ગુણાકાર સજ્જે 10,000 કરતા મોટો. આ કિંમત ચાલવાની નથી, મારે તો 1540 જોઈએ છે, બરાબર છે. ચાલો, પછી એમની જગ્યાએ 2 મૂકીએ તો 44 - 1 43/4 નહીં ચાલે. એમની જગ્યાએ 3 મૂકીએ તો 66 - 1 65 65/5 એટલે કે 13 મળે. એટલે એમ જે છે આપણે 3 લઈ શકીએ. 13 લઈએ છીએ તો ડેફિનેટલી આના કરતા મોટું જ પદ મળવાનું છે, બરાબર છે. આ જે છે 22C7 શોધ્યા, એના કરતા 22C13 એટલે કે 22C9 મોટા જ મળવાના છે, નહીં ચાલે, બરાબર છે. ચાલો, પછી 4 મૂકીએ તો 88 - 1 87/6 નહીં ચાલે. 5 મૂકીએ તો 110 110 - 1 એટલે કે 109 109/7, બરાબર છે. તો નહીં ચાલે 5 પણ. 6 મૂકીએ તો 132 - 1 એટલે કે 131/8, નહીં મેળ પડે. યુગ્મ સંખ્યા એકે ચાલવાની નથી, બરાબર છે. 7 મૂકીએ તો 22 × 7 એટલે કે
154 માઇનસ 1 એટલે કે 153 છેદમાં 9. તો 9 ગુણ્યા 1 એટલે 9 ને 63 એટલે એ ચાલશે. બરાબર છે. 153 ભાગ્યા 9 એટલે આ થશે 17. બરાબર છે. તો 22C6 શોધીએ. સોરી 22C5. બરાબર છે. તો અત્યારે આપણે કઈ લીધી કિંમત? 7 લઈ શકાશે. 22 ગુણ્યા 21 ગુણ્યા 20 ગુણ્યા 19 ગુણ્યા 18 છેદમાં 5 4 3 2 1. 5 ગુણ્યા 4 20 અને 20 કેન્સલ. 3 ગુણ્યા 2 6. 18 છેદમાં 6 એટલે કે 3. આ બંનેનો ગુણાકાર કરીએ તો 400. 400 કરતા મોટો જ. એને 19 વડે ગુણીએ એટલે 8000 ની આજુબાજુ કિંમત પહોંચે, જે ચાલવાના નથી. આ બી રિજેક્ટ. બરાબર છે. ચાલો પછી 9 મૂકીએ. બરાબર છે. તો 9 મૂકીએ તો 22 ગુણ્યા 9 એટલે 20 ગુણ્યા 9 180. 198. એમાંથી એક બાદ થાય એટલે 197. બરાબર છે. છેદમાં 9 ને 2 11. નહીં મેળ પડે આમાં. બરાબર છે. પછી 11 મૂકીએ જો તો 220 વત્તા 22 ગુણ્યા 11 કરીએ છીએ એટલે 22 ગુણ્યા 10 વત્તા 1 220. 220 અને 22 એટલે કે 242. એમાંથી એક બાદ કરીએ 241 છેદમાં 13. અહીંયા પણ ભાગ નહીં ચાલે. પછી આપણે મૂકીએ છીએ 13. તો 22 ગુણ્યા 10 વત્તા 3 220 વત્તા 66 એટલે 286. એમાંથી એક બાદ કરીએ એટલે 285 છેદમાં 13 વત્તા 2 એટલે કે 15. તો આ સંજોગોમાં આર લખવા બેસીએ તો 15 એકા 15. 28 માઇનસ 15 એટલે 13. ઉપરથી 5 એટલે 9 વડે ભાગ ચાલે એટલે કે 19 મળે. આ સંજોગોમાં આર જ્યારે 15 લઈએ છીએ ત્યારે આ જે કિંમત છે 19 જેટલી. બરાબર છે. તો 22C19 અને 22C3 સરખા. આ શોધીએ તો 22 ગુણ્યા 21 ગુણ્યા 20 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 2 છે, 22 છે, 11. આ 7 77 ગુણ્યા 2. 2 ગુણ્યા 7 એટલે 14 વધી 1. 7 દુ 14 ને 1 15. પાછળ 0 છે એટલે 1540 મળ્યા. બરાબર છે. તો એમ જે છે એ આપણે અત્યારે 15 મૂકેલા કે 13 મૂકેલા? અચ્છા, 13 જ લીધેલા છે. અહીંયા મેં લખવામાં મિસ્ટેક કરી છે. બરાબર છે. ચાલો, તો એમની શક્ય કિંમત 13 વખતે આ કિંમત 1540 થાય છે. દાખલો અઘરો એટલા માટે બને છે કે 22CR જે છે એની કિંમત 1540 ક્યારે થાય? જો કે હવે જવાબ આવી ગયો છે, એના પરથી હું મગજ લગાવું છું કે R અને
22CR આ કોષ્ટક જો બનાવી દીધું હોય, બરાબર છે, તો R જ્યારે 1 મૂકીએ છીએ ત્યારે ડેફિનેટલી આ થતા હશે. અચ્છા, પણ આમાં બી 3 માટે, જો કે 3 માટે મળે છે એના આધારે 19 પણ મળે એ લખી શકાય. 2 તમે મૂકો તો 22 × 21/2, 11 × 21, બરાબર છે. 11 × 21 જે છે એ લખીએ તો 11 × 11, 11 × 22 ને 23, 231. આ જે કિંમત છે 3 માટે 1540 થાય, અને એટલે જ 19 માટે પણ 1540 થાય. તો એક વખત R બરાબર 3 લો, એક વખત R બરાબર 19 લો, તો એમ જે છે એ શોધી શકાશે. પણ આ વિચાર જે છે એ જવાબ આવી ગયા પછી મને મળ્યો, બરાબર છે. કારણ કે નાની કિંમત 3 માટે જ મળી જાય છે, એટલે જો આ 10 માટે કે 11 માટે જવાબ મળતો હોય તો ગણતરી ખાસી મોટી થઈ જાય, સહેલાઈથી ન ગણી શકાય, બરાબર છે. તો ભાગ્યે જ આવો કોમ્પ્લિકેટેડ દાખલો પૂછાય છે, પણ આમ જોઈએ તો ગણતરી 1 પેજની બી નથી, પણ મગજ ખાસું ચલાવવું પડે એવો દાખલો છે, બરાબર છે. ચલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. દાખલા થોડાક લેન્ધી છે એટલે ઓછા ગણાશે, 3, 4, 5 દાખલા માંડ થશે લેક્ચરની અંદર, બરાબર છે.